ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ એક સંતની છે કે એમને શોખ હતો ગામડે ગામડે કથા કરવાનો, લોકોને ઈશ્વરના માર્ગે વાળવાનો। એક સુંદર ગામ હતું અને એ ગામની બહાર એક આશ્રમ હતો। આશ્રમમાં એક સંત રહેતા હતા। આજુબાજુના ગામડેથી લોકો આશ્રમમાં જ્ઞાન સાંભળવા આવે અને ક્યારેક ક્યારેક એ સંતની પધરામણી પોતાના ઘરે પોતાના ગામ કરે। તો એક દિવસ એક ભાઈ આયા પડખેના ગામથી, આઈને સંતને કહે છે, મહારાજ અમારા ગામથી અમે 3 જણા આવીએ છીએ અહીંયા સત્સંગમાં, પણ તમે જો અમારા ગામ સત્સંગ કરવા આવો તો વધારે લોકોને તમારા સત્સંગનો લાભ મળે। અમારી એવી ઈચ્છા છે ગુરુજી કે તમે અમારા ગામ સત્સંગ કરવા આવો। ગુરુજી કહે છે, ભલે બેટા, અમારું તો કામ જ છે આ ભગવાનનું નામ લેવું, બીજાને ભગવાનનું નામ લેવડાવું, જેવી તમારી ઈચ્છા। જે પેલા 3 યુવાનિયા હતા એમને ગુરુજીની આજ્ઞા લઈ અને ગામમાં બધી તૈયારી કરી કથાની। સુંદર કથાનું આયોજન કર્યું, આખા ગામને કથા સાંભળવા માટે આમંત્રણ આપ્યું અને રામ પારાયણ બેસાડી હતી। 9 દિવસ સુધી રામજીની કથા। પહેલો દિવસ આવ્યો, પ્યારથી ગુરુજીને ગામની અંદર સ્વાગત કર્યું ગુરુજીનું, વાસ્તે ગાસ્તે ગુરુજીને મંડપમાં લાયા, ગાદી ઉપર ગુરુજી બેઠા અને આજે પહેલો દિવસ હતો, આખું ગામ કથામાં સાંભળવા માટે આવેલું। ગુરુજીને આનંદ થયો, આટલી બધી પબ્લિકને જોઈ એટલે ગુરુજીને વિચાર આવ્યો કે આ યુવાનિયાઓની વાત સાચી છે। આશ્રમ પર તો એ 2-3 જણા આવતા હતા સાંભળવા, અહીંયા તો આખું ગામ આવ્યું છે, આટલા બધા લોકો સત્સંગ સાંભળવા આવ્યા છે, તો હું એ ભાવથી દિલથી રામકથા કરીશ અને રામનો સંદેશ લોકોને આપીશ। ગુરુજી સરસ આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા। પ્રાર્થના પૂરી થઈ, ગુરુજીએ કથાનો આરંભ કર્યો। ધીરે ધીરે કથા આગળ જતા શ્રી રામજીનો જન્મ ઉત્સવ આવ્યો અને ખૂબ ધૂમધામથી રામજીનો જન્મ ઉત્સવ મનાયો। સાંજ પડી, કથાને વિરામ આપવામાં આવ્યું। આવતીકાલે બધા સમયસર 1 થી 5 કથામાં હાજર થઈ જાઓ એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને કથાને વિરામ આપી બધા છૂટા પડ્યા। બીજો દિવસ થયો, બીજે દિવસે તે જેવા ગુરુજી કથા કરવા આવ્યા સભામાં, વ્યાસપીઠ પર બેઠા, થોડી વારમાં તો આખા ગામના લોકો સાંભળવા આવ્યા। ગુરુજીને એવું થયું કે આ ગામ બહુ ધાર્મિક છે, આખા ગામના લોકો કેવા સરસ સમયસર કથામાં આવી જાય છે। તો ગુરુજીને ઉમંગ ઉત્સાહ આવ્યો કથા કરવાનો અને સરસ કથા આગળ પ્રારંભ કરી। હવે સભાની અંદર એક બેન હતા જે કથામાં સૌથી આગળ બેઠા હતા અને ધ્યાનથી ગુરુજીની કથા સાંભળી રહ્યા હતા। એટલે ગુરુજીને એવું થયું કે સભા ઘણી બધી મોટી છે,
પણ સૌથી વધારે ધ્યાનથી જો કોઈ કથા સાંભળતું હોય ને તો આ બેન સાંભળે છે. એટલે ગુરુજી પણ વારંવાર એ બેન ધ્યાનથી સાંભળે છે એવું વિચારી અને સરસ આખ્યાન કરતા હતા. કરતા કરતા બીજા દિવસે કથા વિરામ આપવામાં આવ્યો. ત્રીજા દિવસની કથા શરૂ થઈ. ત્રીજા દિવસે જેવા ગુરુજી વ્યાસપીઠ પર બેઠા, ગામના બધા ભાઈ બહેનો આવી ગયા. અને નવાઈની વાત એ હતી કે કથાના પહેલા દિવસે જે બેન આગળ બેસીને સરસ કથા સાંભળતા હતા એ બીજા દિવસે આગળ બેસીને સરસ સાંભળતા હતા. આજે ત્રીજો દિવસ હતો તો આજે ત્રીજા દિવસે પણ એ બેન આગળ બેસીને સરસ કથા સાંભળતા હતા. એટલે ગુરુજીને એવું થયું કે આખી કથામાં, આખી સભામાં જેટલા પણ ભાઈ બહેનો છે એમાં સૌથી વધારે સારી આ બેન કથા સાંભળે છે. એટલે ગુરુજીએ વારંવાર એ બેન સામે જોઈ અને આખ્યાન કરે. એમ કરતા કરતા ત્રીજા દિવસે કથાની અંદર રામજી વનમાં જાય છે એ આખ્યાન આવ્યું કે કઈ કઈએ વચન માંગ્યું, રામજી રાજગાદી ઉપર નહીં બેસે, રામજીને વનવાસ મોકલવામાં આવશે. અને ગુરુજી આખ્યાન કરતા હતા કે જેવું ખબર પડી કે રામજીનો રાજ્યાભિષેક નથી થવાનો, રામજીને વનમાં જવાનું છે, દશરથ દુખી થઈ ગયા, કૌશલ્યામાં દુખી થઈ ગયા, માં સુમિત્રા દુખી થઈ ગયા. ગુરુજી વર્ણન કરતા હતા. પેલા બેન એક જ ધારા ગુરુજી સામે બેસીને સાંભળતા હતા. ગુરુજીને પાછો મનમાં વિચાર આવ્યો, મસ્ત સાંભળે હે આ બેન કથા. એટલે ગુરુજી એ સરસ કથા કરતા હતા. ઉમંગ ઉત્સાહ હતો ગુરુજીને, કારણ કે વક્તાને એવું હોય, સાંભળવા વાળા વ્યક્તિ જો ધ્યાનથી સરસ સાંભળે તો બોલવા વાળાને આનંદ આવે બોલવામાં. એમ ગુરુજીને આનંદ આવતો હતો. એટલે ગુરુજીએ રામવનમાં જતા હતા એ કથાના વર્ણનને થોડું વધારે લાંબુ કર્યું કે રામવનમાં જાય છે, રાજા દશરથજી રડે છે, માં કૌશલ્યા રડે છે, માં સુમિત્રા રડે છે, નગરના માણસો રડે છે, બધાને રામ રડતા મૂકી અને વનમાં જઈ રહ્યા છે. આવું ગુરુજી વર્ણન કરતા હતા. તો પેલા બેને બેઠા બેઠા રડવા માંડ્યા. ગુરુજીએ વિચાર્યું કે રામ વનમાં જાય છે એ કથાનું મેં વર્ણન કર્યું, એ સાંભળીને બેન કેટલા ભાવુક થઈ ગયા છે કે કથા સાંભળતા સાંભળતા એ બેને રડવા લાગ્યા. તો ગુરુજી ઓર કરુણ કથા કરવા લાગ્યા. કરુણ મ્યુઝિક વગાડતો તો પેલો ભાઈ, અને ગુરુજીએ તે એવી કરુણ ભાષામાં વર્ણન કરતા હતા કે રાજા દશરથજી કે છે મારા રામને કોઈ રોકો, મારા રામ વગર હું નહીં જીવી શકું. માં કૌશલ્યા કે છે મારા રામને કોઈ રોકો વનમાં જતો, મારા રામ વગર હું નહીં જીવી શકું. નગરની જે પ્રજા હતી એ હાથ જોડી જોડીને શ્રી રામજીને કહી રહી છે તમે જ અમારા રાજા છો, અમે કોઈ બીજા રાજાને સ્વીકાર કરવા તૈયાર નથી, તમે અમને છોડીને ન જાઓ. ગુરુજી જેમ જેમ કરુણ વર્ણન કરતા જતા હતા એમ એમ પેલા બેન વધારે વધારે રડતા જતા હતા. ગુરુજીને એવું થયું કે સભામાં કથા તો બધા સાંભળે છે, પણ આ એક બેન બહુ ભાવથી કથા સાંભળી રહ્યા છે. અને રામજી વનમાં જાય છે
એ કરુણ આખ્યાન જ્યારે ચાલુ રહ્યું છે તો આ બેને રડી રહ્યા છે. એટલે જે પ્રમાણે એ આખ્યાન કરવાનું તું રામજી વનમાં ગયા એ ઓર વધારે ગુરુજીએ તો થોડું વધારે લાંબુ કર્યું અને ઓર વધારે કરુણાથી વર્ણન કર્યું. પેલા બેન તો ઘડી કરીને બહકે રોવા માંડ્યા. એમ કરતા કરતા કથાનો કથાનો વિરામનો સમય થયો. એટલે ગુરુજીએ કીધું કે આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આવતીકાલે ફરી આપણે બધા મળીશું અને રામજીની કથાનું આગળ ફરી આખ્યાન કરીશું. કરીને બધા સભામાંથી છૂટા પડ્યા. એટલે ગાદી પર જે ગુરુજી બેઠા હતા એમને એમના શિષ્યને કીધું કે હું ઉતારે જઉં છું. આ જે આગળ બેઠા છે ને રડે છે ને જે બેન, એને ઉતારે મળવા માટે લઈને આવજે. શિષ્ય કે ભલે ગુરુજી. ગુરુજી વ્યાસપીઠ પરથી ઉતરી અને પોતાના ઉતારે વયા ગયા. ઉતારે જઈને બેઠા હતા. એટલી વારમાં શિષ્ય પેલા બેનને સભામાંથી લઈ અને ગુરુજીના ઉતારે આયા. પેલા બેનને એવું થયું કે ગુરુજીને શું મારું કામ પડ્યું હશે તે મને મનવા બોલાય. કઈ નહીં, આપણા લાયક જે સેવા હોય આવા સંતોની સેવા કરવાથી પુણ્ય મળે એવું એ બેન વિચારતા વિચારતા આવતા હતા. ગુરુજી ગમે તે સેવા આપે ને ના તો પાડવી જ નથી. જે સેવા આપે એ હાજ પાડીશ, ભાગ્ય બને ને મારું, એવું મનમાં વિચારતા હતા. જેવા પેલા શિષ્ય પેલા માતાજીને ઉતારે લઈને આયા, એ માતાજી ગુરુજીને પ્રણામ કરી સામે બેઠા અને કે છે ગુરુજી કેમ મને યાદ કરી? મારા લાયક કોઈ સેવા છે તો બોલો ગુરુજી. તો ગુરુજીએ કીધું એ બેનને કે છે બેન, સેવા તો કાંઈ નથી, પણ મને ઈચ્છા થઈ 2 મિનિટ તમને મળવાની, તમારી સાથે વાત કરવાની, એટલે મેં તમને મારા ઉતારે બોલાયો હતો. કે હું 3 દિવસથી ગુરુજી કે છે કે હું જોઉં છું કે કથા સાંભળવા તો આખું ગામ આવે છે, પણ તમારા જેટલું સરસ એકરસ અવસ્થાથી કોઈ કથા સાંભળતું નથી. આખી સભામાં તમારો પહેલો નંબર આવ્યો સારી રીતે કથા સાંભળવાનો. તો પેલા બેન કે છે કે ગુરુજી તમને એવું કેમ લાગ્યું કે આખી સભામાં સૌથી વધારે સારી રીતે હું કથા સાંભળું છું એવું? તો ગુરુજી કે છે દેખ બેટા, આજે જ્યારે રામજી વનમાં જાય છે એ આખ્યાન જ્યારે ચાલતું હતું તો કોઈ વચ્ચે ઊભા થતા હતા, કોઈ પાણી પીવા જતા હતા કે જે કામે જતા હોય, પણ કોઈ વચ્ચે ઊભા થતા હતા ને કોઈ આવીને બેસતા હતા ને કોઈ આડું અવરું જોતા હતા ને કોઈ કઈ વાત કરતા હતા, પણ તમે એક એવા હતા જે એકાગ્રતાથી ધ્યાનથી કથા સાંભળતા હતા. એટલે મને એવું થયું કે આજની જે કથા છે જે શ્રી રામજી વનમાં જાય છે એ આખ્યાના બેન કેટલા ભાવથી સાંભળી રહ્યા છે. તો પેલા બેન કે ગુરુજી આજે રામજી વનમાં જાય એટલે કથા પહોંચી? ગુરુજી કે છે તમને નહીં ખબર આજની કથા કેટલે પહોંચી? પેલા બેન કે છે નહીં, તમારા સંતો સામે ખોટું ન બોલાય, પણ ગુરુજી સાચું કહું ને તો મારું બહુ ધ્યાન નહીં કે આજે કથાની અંદર શું વર્ણન થયું આવ્યું હતું, કથામાં શું આવ્યું હતું અને કથા કેટલે પહોંચી. ગુરુજી કે એક વાત તમે મને બતાવો
કારણ કે આ સાંભળીને ગુરુજીના મગજને ઝટકો લાગ્યો કે હું એવું સમજતો હતો કે આ બેન એકાગ્રતાથી કથા સાંભળે છે, અને આ બેન તો એવું કહે કે કથા કેટલે પહોંચી એમને ખબર જ નહીં. ગુરુજીને નવાઈ લાગી, આશ્ચર્ય લાગ્યું, મગજમાં ઝણઝણાટી થઈ. અને ગુરુજીએ પેલા બેનને કીધું કે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમને જો એ નથી ખબર કે કથાનું આખ્યાન કેટલે પહોંચ્યું, તો શ્રી રામજી જ્યારે આજે વનમાં જતા હતા એ આખ્યાન જ્યારે ચાલતું હતું ત્યારે તમે આટલા બધા દુખી કેમ હતા અને કેમ રડતા હતા? જો કથામાં તમારું ધ્યાન નતું તો તમે દુખી કેમ હતા, કેમ રડતા હતા? પેલા બેન ફરી પાછા ગુરુજીને કહે કે જો ગુરુજી, તમે સંત કહેવાય, તમારા સંતની સામે ખોટું ના બોલાય. સાચું કહું ને ગુરુજી, તો મને હે ને કથા સાંભળતા સાંભળતા મારા ભેંસનો પાડો યાદ આવ્યો હતો એટલે રડતી હતી. હવે ગુરુજીને ઓર નવાઈ લાગી, ક્યાં શ્રી રામજીની કથા, ક્યાં ના ભેંસનો પાડો? ગુરુજી કે છે બેન, તમે ઘરેથી કથા સાંભળવા આવ્યા છો, સૌથી આગળ બેસીને કથા સાંભળતા હતા અને કથામાં તમારું ધ્યાન નતું, તમે તમારા ભેંસના પાડાને યાદ કરતા હતા. ઘરે ગયા પછી તમે મળી જ શકવાના હતા ને પાડાને, કથામાં તમારે ભેંસના પાડાને યાદ કરવાની ક્યાં જરૂર હતી? પેલા બેન કે છે એવું નહીં ગુરુજી, પેલા પૂરી વાત તો મારી સાંભળો. હું જ્યારે કથા સાંભળતી હતી ને તો મને કથા સાંભળતા સાંભળતા મારા ભેંસનો પાડો યાદ આવ્યો, અને ભેંસનો પાડો યાદ આવ્યા પછી મને મનમાં વિચાર આવ્યો કે મારા ભેંસનો જે પાડો હે ને ગુરુજી, એ ગઈકાલે આખી રાત ગાંગરો હતો, એની તબિયત નથી સારી, એટલે ગઈકાલે મારી ભેંસનો પાડો આખી રાત રાડો પાડ પાડ કરતો હતો, ગાંગર ગાંગર કરતો હતો, અને સવાર પડીને ગુરુજી તો માર ભેંસનો પાડો મરી ગયો. તો ગુરુજી કે છે અચ્છા, તમારો ભેંસનો પાડો મરી ગયો એટલે તમારું મન દુખી હતું? પેલા બેન કે નહીં ગુરુજી, પાડો તો આમ થોય મોટો થઈ ગયા પછી શું કરવાનો, પાડી હોય તો ભેંસ થાય, પાડાને શું કરવાનો મોટો કરીને? પાડો મરી ગયો એનું મને દુઃખ નતું, મને દુઃખ તમારું હતું ગુરુજી. ગુરુજી કે મારું એનું દુઃખ હતું તમને? ઈ કે છે ગુરુજી, તમે ખરા બપોરે 1 વાગ્યાના માઇકમાં જોર જોરથી ગાંગરતા હતા, સાંજના 5 વાગ્યા સુધી. તો કે મને એવું થયું કે આ બાપુને બૈરી છોકરા જો હશે તો આ બાપુ તો મારા ભેંસના પાડાની જેમ જ ગાંગરી રહ્યા છે, અને મારા ભેંસના પાડાની જેમ જોર જોરથી ગાંગરી રહ્યા છે, મરી જશે તો એમના બૈરી છોકરાઓનું શું થશે? એ વિચારી વિચારીને બાપુ મને રડવું આવતું હતું, દુઃખ લાગતું હતું. અને જ્યારે આ વાત બાપુએ સાંભળી, બાપુના તો પગ નીચેથી, ગુરુજીના તો પગ નીચેથી જમીન સટકી ગઈ, પગ ધ્રુજવા લાગ્યા. જિંદગીમાં પહેલો વખત આવો શ્રોતા મળ્યો તો ગુરુજીને, કે જે ગુરુજીની કથા સાંભળતા સાંભળતા એમને પાડો યાદ આવ્યો. અને નકરો પાડો યાદ આવ્યો હોય એનો વાંધો નતો, પણ એ બેનને તો પાછો એવો વિચાર આવતો હતો કે આ ગુરુજી એ પાડાની જેમ ગાંગરે હે, ક્યારના પાડાની જેમ ગાંગરી રહ્યા હે, મરી જશે તો? વિચાર તો કરો, ક્યાં શ્રી રામજીનું આખ્યાન, ક્યાં ઈ બેનને પાડો યાદ આવી રહ્યો હે, અને પાડો યાદ આવ્યો એમાંય કેટલું લાંબુ વિચારી રહી હે પાછી એ બેન. અને ગુરુજી જે આટલી સુંદર રામ કથા કરી રહ્યા હે એ એને રામ કથા નહીં લાગતી, એને તો પાડાની જેમ ગુરુજી ગાંગરતા હોય એવું લાગે છે.
આ કથાનો સાર શું છે? ધરતી ઉપર કેટલા બધા ધર્મો છે, કેટલા બધા સંતો છે, અને દરેક સંતોનું એક જ લક્ષ્ય છે કે જે સાંસારિક જીવો છે એ લોકોને ભગવાનના માર્ગે વાળીએ. એ માટે થઈ અને અલગ અલગ પ્રકારથી લોકોને સમજાવવાની સંતો કોશિશ કરે છે. કોઈ રામ કથાથી ભક્તોને ભગવાન તરફ વાળે છે, કોઈ ભાગવતથી લોકોને ભગવાન તરફ વાળે છે, કોઈ શ્રી કૃષ્ણની લીલાનું આખ્યાન સંભળાઈ અને લોકોને ભગવાન તરફ વાળે છે. દરેક ધર્મના સંતો અલગ અલગ આખ્યાનો કરી અને લોકોને ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ દેખો, અમુક લોકો જેને સંતો પાડાની જેમ ગાંગરતા હોય એવું લાગે છે, કોઈને પાડાની જેમ ગાંગરતા હોય એવું લાગે છે. કોઈ એવા છે જે સાંભળે છે પણ સાંભળીને બીજે કાનથી કાઢી નાખે છે. કોઈ એવા છે કથામાં જે સાંભળે છે અને જે સાંભળ્યું છે એ ઘરે જઈને વર્ણન કરે છે કે આજે ગુરુજીએ આ કીધું તું, આ કીધું તું. અને કોટોમાં કોઈ એવા છે જે આખ્યાન એકાગ્રતાથી સાંભળે છે અને સાંભળ્યા પછી અંદર ધારણ કરવાનો એ પ્રયત્ન કરે છે. જે પાડાની જેમ ગુરુજી ગાંગરે હે એવું વિચારતા હોય એની શું ગતિ થશે વિચારો. જે એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢી દે હે એની શું ગતિ થશે. જે એક કાનથી સાંભળીને બીજાની સામે જઈને વર્ણન કરી દીધું પણ પોતાના જીવનમાં કઈ લાવતો નહીં, કેવી રીતે એનું પરિવર્તન થશે? જ્ઞાન આપવા વાળા તો હજારો સંતો છે, પણ એ સંતોની કથાથી પોતાનું આત્મકલ્યાણ કરવા વાળા કોટોમાં કોઈ હોય, બધા હોતા નથી. તો આ વાર્તાનો સાર તો આપણે ખાલી એટલો જ લેવાનો છે કે કોઈ પણ ધર્મની અંદર જ્યાં પણ સત્સંગ ચાલે છે, જ્યાં પણ ભગવાનનું જ્ઞાન આપવામાં આવે છે, ત્યાં જઈને જ્યારે હું બેસું તો આ બેનની જેમ ઉલટા સુલટા વિચારો કરવા કરતા હું અહીંયા મારા આત્મકલ્યાણ માટે આવ્યો છું. અને જેટલું હું આત્મા જ્ઞાન સ્નાન કરીશ, શરીરને સ્નાન કરાવવાથી શરીર પવિત્ર બને, શુદ્ધ બને, પણ જ્યાં આવા સત્સંગ થતા હોય એવા સત્સંગમાં બેઠા બેઠા જ્યારે આપણે સત્સંગનું ધ્યાનથી સાંભળીએ તો એને જ્ઞાન સ્નાન કહેવાય. જ્ઞાન સ્નાનથી આત્મા પવિત્ર બને. તો જ્યારે પણ સત્સંગ સાંભળીએ તો હું મારી આત્માને પવિત્ર બનાવવા માટે જ્ઞાન સ્નાન કરી રહી છું. એવા ભાવથી, એકાગ્રતાથી અને ધ્યાનથી સત્સંગ સાંભળવાનો પ્રયત્ન કરવાનો. પૂરેપૂરો સત્સંગ મારી મન બુદ્ધિની અંદર સમાય અને એ જ પ્રમાણેના મારા સંસ્કારોને મારું જીવન બને એવા લક્ષ્ય સાથે સત્સંગ સાંભળવાનું. તો અવશ્ય આત્મકલ્યાણ થશે. ગેરંટી આપીએ હી અમે કે જો સત્સંગને ભાવથી સાંભળો, મન બુદ્ધિમાં ધારણ કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રમાણેના સંસ્કારો બનાયા તો ઘર ગૃહસ્થમાં રહીને પણ તમારું જીવન ઊંચે તે ઉચ્ચ બની જશે. તો આ વાર્તા આપને કેવી લાગી અવશ્ય જણાવશો. અને આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ અમે તમને આગળ પણ સંભળાવતા રહેશું. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. તમારા મિત્રોને આ વાર્તા શેર કરશો. ઓમ શાંતિ.